ભગવાન સ્વામિનારાયણ ધામમાં જવાના હતા ત્યારે હકીકતમાં લાખોના પ્રાણ છૂટી જવાના હતા અને મહારાજને કીધું બહુ મહારાજ ધામમાં જાઓ એટલે એકે બચવા નથી. મહારાજ કે હું જો સાચો ભગવાન હોઉં એકેયને મરવા ન દઉં. પ્રેમ દ્રષ્ટિ યોગ દ્રષ્ટિ એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ એવી યોગ દ્રષ્ટિ કરીને એવી પ્રેમ દ્રષ્ટિ કરી કોઈના પ્રાણ છૂટવા ન દીધા. મહારાજ તો કેવા સંલગ્ન હતા પણ છતાંય મહારાજના આટલી યોગ પ્રેમ એને ઓવરટેક કરવા કોને પ્રયાસ કર્યો? દાદા ખાચર. એને ઓવરટેક થઈ ગયું. ક્યાંક ક્યાંક તો ભગવાનને ઓવરટેક થાય. પ્રેમની તાકાત જ એવી છે ગમે એવું ભગવાન કરે તો ઓવરટેક કરી દે ને. ગમે એવું કરો ને તમે. અને પૂંજા ડોડિયા વહી ગયા, માણકી વહી ગયા, મુક્તાનંદ સ્વામી 1.5 મહિને વહી ગયા. ત્યાં સુધી ઝીરવું મહારાજનું વચન નહીં પાડ્યું અને પાછા વયા હોત ગયા. દાદા ખાચરના હૃદયમાં એટલો વૈરાગની પ્રગટો પાછો તોય પાછો બીજો પ્રેમનો દરિયો માખો પડ્યો. કયો જાઓ બેઠકે મહારાજ સભા કરીને બેઠા છે. મહારાજ એવા વચન બોલે, આવો દાદા આવો. પાણી પાણી કરી દીધા. અમને તમે મરી ગયેલા સમજો છો, અમે તો આ બેઠા. દાદા ખાચર કે આ શું તે શું કે સમજાતું નથી. મહારાજે પાસે બોલાવીને ઝાડો ગુલાબનો હાર પહેરાવીને 2 માથે હાથ મૂક્યા. એનો વિરાગની શાંત થઈ ગયો છે. પણ એ સાચો પ્રેમ હતો, સ્વાર્થનો પ્રેમ નહોતો. પણ મહારાજને પ્રેમનો હાર હતો.